શાંતિ 30/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, શિવ બાબાના આ રચેલા રુદ્ર યજ્ઞની તમારે ખૂબ ખૂબ સંભાળ કરવાની છે. આ છે બેહદનો યજ્ઞ, સ્વરાજ્ય મેળવવા માટે. પ્રશ્ન છે, આ રુદ્ર યજ્ઞનું રિસ્પેક્ટ કયા બાળકોને રહે છે? ઉત્તર છે, જે આમની વિશેષતાને જાણે છે. તમને ખબર છે કે આ રુદ્ર યજ્ઞથી અમે કોડીથી હીરા જેવા બનીએ છીએ. આમાં આખી જૂની દુનિયા સ્વાહા થાય છે. આ જૂના શરીરને પણ સ્વાહા કરવાનું છે. કોઈ પણ એવું બેકાયદાનું કર્મ ન થાય જેનાથી યજ્ઞમાં વિઘ્ન પડે. જ્યારે એવું ધ્યાન રહે ત્યારે રિસ્પેક્ટ રાખી શકો છો, રિગાર્ડ રાખી શકો છો. ગીત છે, માતા ઓ માતા તું હે જગ કી ભાગ્ય વિધાતા. ઓમ શાંતિ. બાળકોએ ગીત સાંભળ્યું. જેમણે બનાવ્યું છે એ તો બિચારા માતાને જાણતા જ નથી. નામ સાંભળ્યું છે જગત અંબા, પરંતુ એ કોણ હતી, શું કરીને ગઈ, આ કોઈને પણ ખબર નથી, સિવાય તમારા બાળકોના. જગત અંબા છે તો જરૂર બાપ પણ છે, બાકીઓ પણ છે અને બાળકો પણ છે. જે જગત અંબાની પાસે જાય છે એની બુદ્ધિમાં આ સમજ નથી, માત્ર મૂર્તિના પૂજારી છે. દેવીની આગળ જઈને ભીખ માંગે છે. હવે આ રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ છે. આના ક્રિએટર છે માત પિતા તતત્વમ. તમે પણ યજ્ઞના ક્રિએટર છો. તમે બધા બાળકોને આ યજ્ઞની ખૂબ સંભાળ કરવાની છે. યજ્ઞના માટે ખૂબ રિસ્પેક્ટ રહેવું જોઈએ. યજ્ઞની પૂરી સંભાળ કરવામાં આવે છે. આ છે હેડ ઓફિસ. બીજી પણ બ્રાન્ચીસ છે, શાખાઓ છે. મમ્મા, બાબા અને તમે બાળકો પોતાનું ભવિષ્ય હીરા જેવું બનાવી રહ્યા છો આ યજ્ઞના દ્વારા. આ અમારી જગત અંબાનો યજ્ઞ છે, મમ્માનો. જગત અંબાનો યજ્ઞ છે, મમ્મા બાબાનો યજ્ઞ. સો અમારો યજ્ઞ. યજ્ઞની વૃદ્ધિ કરવાની હોય છે કે યજ્ઞમાં આવીને ઘણા બાળકો પોતાના બાપથી વારસો લે. ભલે પોતે નથી લઈ શકતા, પોતાને સમય નથી, ફુરસત નથી, તો અચ્છા બીજાને તો નિમંત્રણ આપવું જોઈએ. આનું નામ જ છે રાજસ્વ અશ્વમેઘ જ્ઞાન યજ્ઞ, જેમાં સ્વરાજ્ય મળે છે. આ યજ્ઞમાં જૂના શરીરને પણ સ્વાહા કરવાનું હોય છે, બાપના બની જવાનું હોય છે. યજ્ઞ કોઈ મકાન નથી. આ છે બેહદની વાત. જે યજ્ઞમાં આખું વિશ્વ સ્વાહા થવાનું છે. આગળ ચાલીને તમે જોશો આ યજ્ઞનું કેટલું રિગાર્ડ રાખે છે. અહીંયા ઘણાને રિગાર્ડ નથી. ઘણા છે જેને આ યજ્ઞનું સન્માન, રિસ્પેક્ટ નથી. આટલા બધા યજ્ઞના બાળકો છે, બાળકો પેદા થતા રહે છે, તો આ યજ્ઞની કેટલી ઇજ્જત રાખવી જોઈએ. પરંતુ ઘણા છે જેને કદર જ નથી. આ આટલો મોટો યજ્ઞ છે જેનાથી મનુષ્ય કોડીથી હીરા જેવા, ભ્રષ્ટાચારીથી શ્રેષ્ઠાચારી બને છે. એટલે બાબા કહે છે, ભલે યજ્ઞ રચતા રહો. એક પણ શ્રેષ્ઠાચારી બન્યા
તો અહો સૌભાગ્ય. આટલા લાખો મંદિર વગેરે છે, ત્યાં કોઈ શ્રેષ્ઠાચારી નથી બનતા. અહીંયા તો માત્ર 3 પગ પૃથ્વીના જોઈએ. કોઈ આવે તો એકદમ જીવન સુધરી જાય. એટલી ઇજ્જત હોવી જોઈએ યજ્ઞની. બાબાને ઘણા લખે છે, બાબા અમે પોતાના ઘરમાં ખોલીએ. અચ્છા બાળકો, ભલે યજ્ઞ ભૂમિ બનાવો, કોઈનો કોઈનું કલ્યાણ થશે. આ યજ્ઞની ખૂબ ભારે મહિમા છે. યજ્ઞની ભૂમિ છે જ્યાં બાળકીઓ બીજાનું કલ્યાણ કરતી રહે છે. એવા યજ્ઞનું ખૂબ માન જોઈએ, પરંતુ જ્ઞાન પૂરું ન હોવાના કારણે એટલું રિગાર્ડ નથી. યજ્ઞમાં વિઘ્ન નાખવા વાળા ખૂબ છે. આ શિવ બાબાનો યજ્ઞ છે તો માતા પિતા ભેગા છે. આ મમ્મા બાબાથી તો કંઈ પણ નથી મળતું. બેહદના બાપથી જ બધું મળે છે. તે એક છે. મમ્મા બાબા કહેવામાં આવે છે શરીરધારીને, નિરાકારને તો શરીર છે નહીં. તો બાપ કહે છે કે સાકારની ના પણ મુરીદ નહીં બનો. સાકારની તરફ પણ દિલ લાગેલું ન હોય. મામ એકમ યાદ કરો. આ બાબા પણ મને યાદ કરે છે. ચિત્રોમાં બતાવે છે રામ, કૃષ્ણ, બ્રહ્મા વગેરે બધા એમને યાદ કરે છે. એવું છે નહીં, ત્યાં તો કોઈ યાદ કરતા જ નથી. એમને તો પ્રારબ્ધ મળી ગઈ. એમને યાદ કરવાની શું જરૂર છે? અમે પતિત બન્યા છીએ, અમારે જ પાવન બનવાના માટે યાદ કરવાના છે. બાબા કહે છે મહિમા એકની જ છે. એમના કારણે આમનું પણ માન છે. શિવ બાબાની મહિમા છે. શિવ બાબાના કારણે બ્રહ્મા બાબાનું પણ માન છે. તમારે કોઈ પણ દેહધારીને યાદ નથી કરવાના. દેહધારીથી એમનો પરિચય મળે છે, પરંતુ યાદ એમને કરવાના છે. બાબા પણ દેહધારી છે. બ્રહ્મા બાબા બધા પરિચય આપે છે, પરંતુ ઘણા એવા પણ બેસમજ બાળકો છે જે કહે છે અમે તો ડાયરેક્ટ શિવ બાબાની પ્રેરણાથી જ્ઞાન લઈ શકીએ છીએ. જો એવું હોત તો પછી આ રથમાં એમને આવવાની શું જરૂર પડી છે? એવા પણ છે જે સમજે છે આ સાકારથી અમારું શું કામ? બાપ કહે છે મન મના ભવ. એમને યાદ કરો, પરંતુ થ્રુ તો આમના જ કહેશે ને. બ્રહ્મા બાબાના દ્વારા જ એ વાત કરશે ને. પછી નંબરવાર રિગાર્ડ રાખવાનું હોય છે. રિગાર્ડ એ જ રાખશે જે નંબરવાર ગાદી પર બેસવા વાળા હશે. મમ્મા બાબા પહેલા બેસશે રાજગાદી પર, પછી એમને ફોલો કરવાના છે. ખૂબ પ્રજા બનાવવી પડે. પદ પણ ખૂબ ઊંચું છે. ડરવાની કોઈ વાત નથી. એરોપ્લેનમાં કોઈ નવા ચડે છે તો જેમ કે ડરે છે. કોઈ તો જુઓ ચંદ્રમાની ઉપર જતા રહે છે. પ્રેક્ટિસની વાત છે ને, પરંતુ એનાથી ફાયદો કંઈ પણ નથી થવાનો. આ તમે જાણો છો. તે સમજે છે કે ચંદ્રમાની ઉપર પણ રાજધાની બનાવીશું, પરંતુ આ કંઈ પણ થવાનું નથી. ડાઉનફોલ છે ને. બાબા કહે છે ઉતરતી કળા છે, પતન છે. ડાઉનફોલ અને રાઇઝ ને પણ બાળકો સમજે છે. ચિત્ર પણ છે. આ લક્ષ્મી નારાયણ રાજ્ય કરતા હતા. આજે તો જુઓ ભારત કેટલું ગરીબ છે. આ તો રિયલ વાત છે. આમણે તો પોતે જ લખ્યું છે. તો અહીંયા સીડીમાં બતાવવું જોઈએ. ત્યાં હીરાના મહેલ ચમકે છે. અહીંયા પછી કોળીઓ બતાવવી જોઈએ. આગળ તો કોળીઓ ચાલતી હતી ને. ગુરુદ્વારાઓમાં કોળીઓ રાખતા હતા. અત્યારે તો કોઈ પૈસા પણ નહીં રાખતા હશે. સીડી તો ખૂબ સારી છે. એમાં ઘણું જ લખી શકો છો. ઘણું બધું લખી શકો છો.
મમ્મા બાબાની સાથે બાળકોનું પણ ચિત્ર હોય અને ઉપરમાં આત્માઓનું ઝાડ પણ નવા નવા ચિત્ર રેડી થતા જશે. સમજાવવામાં પણ સહજ થશે. બાબા કહે છે ડાઉનફોલ એટલે કે પતન કેવી રીતે થાય છે, પછી રાઈઝ એટલે કે ઉત્થાન કેવી રીતે થાય છે. અમે નિરાકારી દુનિયામાં જઈને પછી સાકારી દુનિયામાં આવીએ છીએ. સમજાવવામાં ખૂબ સહજ છે. સમજતા નથી તો સમજવામાં સમજાય છે કે તકદીરમાં નથી. ડ્રામાને સાક્ષી થઈને જોવામાં આવે છે. બાળકોને યજ્ઞની ખૂબ રિસ્પેક્ટ હોવી જોઈએ. યજ્ઞનો એક પૈસો પણ વગર પૂછે ઉઠાવવો કે માતા પિતાની છુટ્ટી વગર કોઈને આપવો, આ મહાન પાપ છે. તમે તો બાળકો છો. કોઈ સમય પણ કોઈ પણ વસ્તુ મળી શકે છે. વધારે લઈને કેમ રાખવી જોઈએ? વિચારે છે ખબર નહીં ન મળે તો અંદર રાખવાથી એ પછી દિલ ખાતું રહે છે. કારણ કે બે કાયદે કામ છે ને. વસ્તુ તો તમને ક્યારેય પણ મળી શકે છે. બાપે કહ્યું છે અંતકાળ અચાનક કોઈ પણ મરી તો શકે છે. તો અંત સમયે જે પાપ કર્યા હશે તે કચરા પટ્ટી બધી સામે આવશે. એટલે બાબા હંમેશા સમજાવે છે અંદરમાં કોઈ દુવિધા નહીં રહેવી જોઈએ. દિલ સાફ હશે તો અંત ઘડીએ કંઈ પણ સામે નહીં આવશે. યજ્ઞથી તો બધું મળતું રહે છે. અનેક બાળકો છે જેમની પાસે પૈસા ઢેર છે, ખૂબ છે. એમને કહે છે જ્યારે જરૂર હશે ત્યારે મંગાવી લેશે. કહે છે બાબા ક્યારેય પણ જરૂર હોય તો અમે બેઠા છીએ. ભલે પવિત્ર નથી રહેતા, ખાનપાનની પણ પરહેજ નથી રાખતા, પરંતુ આ પ્રણ કરે છે કે બાબા અમારી પાસે પૈસા પડ્યા રહે છે, એમ જ ગુમ થઈ જશે, વચ્ચે કોઈ ખાઈ જશે, એટલે જ્યારે જોઈએ ત્યારે મંગાવી લેજો. બાબા કહે છે અમે પણ શું કરીશું? બાબા મકાન બનાવવાનું હોય તો બાબા શું કહે છે? મકાન બનાવવાનું હોય છે એની મેળે જ આવી જાય છે. તો અનેક બાળકો બેઠા છે પોતાના ઘરમાં, તો એવા બાળકો પણ ઊંચું પદ પામી લે છે. પ્રજામાં પણ કોઈ ઓછું પદ નથી. રાજાઓથી પણ ઘણા સાહુકાર ખૂબ ધનવાન હોય છે. એટલે અંદર એવા કોઈ વિચાર નહીં કરવા જોઈએ. તમારો વાયદો છે, અંજામ છે કે બાબા તમે જે ખવડાવશો, જે પહેરાવશો, જ્યાં રાખશો, જે કરશો એ અમે સ્વીકારીશું. પછી પણ છતાં પણ એના પર ચાલતા નથી તો દુર્ગતિ થઈ જાય છે. બાપ આવ્યા છે સદગતિ આપવા. જો ઊંચું પદ નહીં પામશો તો દુર્ગતિ કહેશે ને. ત્યાં પણ ખૂબ સાહુકાર, કોઈ ઓછું પદ, કોઈ ઊંચ પદ વાળા તો છે ને. બાળકોને શ્રીમત પર પુરુષાર્થ કરવાનો છે. પોતાની મત પર ચાલવાથી પોતાને દુઃખો આપે છે. આ શિવ બાબાનો રચેલો છે જ્ઞાન યજ્ઞ. આનું નામ જ છે રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. શિવ બાબા આવીને સ્વરાજ્ય આપે છે. કોઈની તકદીરમાં નથી, કોઈની તકદીરમાં નથી. નામ બાલા નથી થવાનું તો મુખથી સારી સારી પોઈન્ટ્સ નથી નીકળતી. કોઈને સમજાવતા નથી તો કહેશે નામ કાઢવામાં તો હજુ વાર છે, હજુ તો બાબાનું નામ પ્રત્યક્ષ થવામાં ખૂબ વાર છે. જેના કારણે સમજાવતા સમયે મુખ્ય પોઈન્ટ્સ ભૂલાઈ જાય છે. આ પણ સમજાવવું જોઈએ. આ રાજસ્વ અશ્વમેઘ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ છે. સ્વરાજ્ય મેળવવા માટે
બોર્ડ પર પણ લખી શકો છો. બાબા કહે છે આ યજ્ઞમાં જૂની દુનિયા બધી સ્વાહા થઈ જાય છે, જેના માટે આ મહાભારત લડાઈ ઊભી છે. વિનાશના પહેલા આ સ્વરાજ્ય પદ લેવું હોય તો આવીને લો. બોર્ડ પર તો ઘણું બધું લખી શકો છો. લક્ષ્ય ને ઉદ્દેશ્ય પણ આવી જાય. નીચે લખવું જોઈએ સ્વરાજ્ય પદ મળે છે. જેટલું થઈ શકે ક્લિયર લખાણ હોવું જોઈએ, જે કોઈ પણ વાંચવાથી સમજી જાય. બાબા ડાયરેક્શન આપે છે, એવા બોર્ડ બનાવો. આ અક્ષર જરૂર લખો. આગળ ચાલીને આ યજ્ઞનો પ્રભાવ ખૂબ નીકળશે. તોફાન તો ખૂબ આવશે. કહે છે સચની નાવ હિલશે ડોલશે પરંતુ ડૂબશે નહીં. ક્ષીર સાગર તરફ જવાનું છે તો વિષય સાગર તરફ દિલ નહીં રહેવી જોઈએ. જે જ્ઞાન નથી લેતા એમની પાછળ પડીને પોતાનો ટાઈમ વેસ્ટ નહીં કરવો જોઈએ. સમજણ તો ખૂબ સહજ છે. તમે જ પૂજ્ય દેવી દેવતા હતા, અત્યારે પૂજારી બન્યા છો. ફરી બાપ કહે છે મામેકમ યાદ કરો તો ખાદ નીકળતી જશે. તમારા પાપ ભસ્મ થઈ જશે. બીજો કોઈ ઉપાય નથી. આ જ સાચો ઉપાય છે. પરંતુ યોગમાં રહેતા નથી. દેહ અભિમાન ખૂબ છે. દેહ અભિમાન જ્યારે મટે ત્યારે યોગમાં રહી શકે. પછી કર્માતીત અવસ્થા થાય. પાછળથી તો કોઈ પણ વસ્તુ યાદ નહીં આવવી જોઈએ. અંતમાં બાબા કહે છે કોઈ બાળકોમાં કોઈ વસ્તુમાં એટલો મોહ થઈ જાય છે, જે વાત નહીં પૂછો. શિવ બાબાને ક્યારેય યાદ નથી કરતા. એવા બાપને પર્પઝલી યાદ કરે છે. ખાસ કોઈ કારણથી યાદ કરે છે. કહેવામાં આવે છે હથ કારડે દિલ યારડે. એવા ખૂબ મુશ્કેલ કોઈને યાદ રહે છે. ચલનથી જ ખબર પડી જાય છે. યજ્ઞનો રિગાર્ડ નથી રહેતો. આ યજ્ઞની ખૂબ સંભાળ રાખવી જોઈએ. સંભાળ કરી એટલે કે બાબાને ખુશ કર્યા. દરેક વાતમાં સંભાળ જોઈએ. ગરીબોની પાય આ યજ્ઞમાં આવે છે, જેનાથી તે પદમપતિ બને છે. માતાઓ જેમની પાસે કંઈ પણ નથી, 1-2 રૂપિયા આઠાના યજ્ઞમાં આપે છે, તે પદમપતિ બની જાય છે. કારણ કે ખૂબ ભાવનાથી ખુશીથી લઈ આવે છે. બાબા કહે છે હું છું જ ગરીબ નિવાસ. તમને બાળકોના માટે જ આવ્યો છું. કોઈ આઠાના લઈ આવે છે, બાબા મકાનમાં 1 ઈંટ લગાવી દો. ક્યારેક 2 મુઠ્ઠી અનાજ પણ લઈ આવે છે. એમનું તો ઘણું થઈ જાય છે. કણ મોહર બરાબર થઈ જાય છે. બાબા એક દાણો એનો મોહરની જેવો થઈ જાય છે. એવું થોડી કે તમને ગરીબોને જ બેસીને દાન આપવાનું છે. બાબા કહે છે એવું નથી કે તમારે પણ પછી ખાલી ગરીબોને જ જ્ઞાન આપવાનું છે, દાન આપવાનું છે. ગરીબોને તો તે લોકો દાન આપે છે. દુનિયાવાળા પણ ગરીબોને ખૂબ આપે છે. બાબા કહે છે એમ તો દુનિયામાં અનેક ગરીબ છે. બધા આવીને અહીંયા બેસી જાય તો માથું જ ખરાબ કરી દેશે. એવા તો ઘણા કહે છે અમે યજ્ઞમાં સમર્પણ થઈએ, પરંતુ સંભાળ કરીને લેવાનું હોય છે. એવું ન હોય કે યજ્ઞમાં આવીને ઉધમ મચાવે. યજ્ઞમાં તો ખૂબ પુણ્યાત્મા બનવું જોઈએ. ખૂબ સંભાળ કરવી જોઈએ. રિગાર્ડ રહેવું જોઈએ યજ્ઞના માટે. જે ઈશ્વરીય યજ્ઞથી અમે પોતાનું શરીર નિર્વાહ કરીએ છીએ, યજ્ઞના પૈસા કોઈને દેવા મોટું પાપ છે. આ પૈસા છે જ એમના માટે જે કોડીથી હીરા જેવા બને છે ઈશ્વરીય સર્વિસમાં. બાકી ગરીબો વગેરેને આપવું આ દાન પુણ્ય તો જન્મ જન્માંતર કરતા આવ્યા છો.
ઉતરતા ઉતરતા પાપ આત્મા જ બનતા ગયા. તમે બાળકો બધાને બાપનો પરિચય આપવા માટે નાના નાના ગામમાં પ્રદર્શની કરતા રહો. એક ગરીબ પણ નીકળી આવે તો એ પણ સારું છે. આમાં કોઈ ખર્ચો તો છે નહીં. લક્ષ્મી નારાયણને આ રાજાઈ મેળવી શું ખર્ચો કર્યો? કંઈ પણ નહીં. વિશ્વની બાદશાહી મેળવવા માટે ખર્ચો તો કંઈ પણ નહીં કર્યો. તે લોકો આપસમાં કેટલું લડે છે, બોમ્બ વગેરે પર કેટલો ખર્ચો કરે છે. અહીંયા તો ખર્ચાની કોઈ વાત જ નથી. વગર કોડી ખર્ચે સેકન્ડમાં વિશ્વની બાદશાહી લો. અલફને યાદ કરો, 2 બાદશાહી છે જ. બાપ કહે છે જેટલું થઈ શકે સાચા દિલથી સાચા સાહેબને રાજી કરો તો સાચા ખંડના માલિક બનશો. જૂઠ ખોટું અહીંયા નહીં ચાલશે. યાદ કરવાનું છે, એવું નહીં કે અમે તો બાળકો છીએ જ. યાદ કરવામાં ખૂબ મહેનત છે. કોઈ વિકર્મ કર્યું તો મોટા ઘોટાળામાં આવી જશો. બુદ્ધિ ટકશે નહીં. બાબા તો અનુભવી છે ને. બ્રહ્મા બાબા બતાવતા રહે છે. ઘણા બાળકો પોતાને મિયા મીઠું સમજે છે. પોતાને જ બધું સમજે છે, અમે જ સર્વસ્વ છીએ. પરંતુ બાબા કહે છે ખૂબ મહેનત છે. માયા ખૂબ વિઘ્ન નાખે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, પોતાને આ રુદ્ર યજ્ઞનું આપણા આ રુદ્ર યજ્ઞનું ખૂબ ખૂબ રિસ્પેક્ટ રાખવાનું છે. યજ્ઞનું વાતાવરણ ખૂબ શુદ્ધ પાવરફુલ બનાવવામાં સહયોગી બનવાનું છે. આની પ્યારથી સંભાળ કરવાની છે. બીજું, પોતાની પાસે કંઈ પણ સંતાડીને નથી રાખવાનું. દિલ સાફ તો મુરાદ હાસિલ. બાબા કહે છે આ યજ્ઞની કોડી અમૂલ્ય છે, એટલે એક કોડી પણ વ્યર્થ નથી ગુમાવવાની. આની વૃદ્ધિમાં સહયોગ આપવાનો છે. આજનું વરદાન, ત્રણેય કાળોને સામે રાખી દરેક કાર્યમાં સફળ થવા વાળા સદા વિજયી ભવ. લૌકિક રીતે પણ જે સમજદાર હોય છે તે આગળ પાછળ વિચારીને સમજીને પછી કદમ ઉઠાવે છે. એમ અહીંયા પણ તમે બાળકો જ્યારે કોઈ કાર્ય કરો છો તો પહેલા ત્રણેય કાળોને સામે રાખીને પછી કરો. માત્ર વર્તમાનને નહીં જુઓ, બેહદની સમજ ધારણ કરો અને વિજયીપણાના નિશ્ચયના આધાર પર કે ત્રિકાળદર્શીપણાના આધાર પર દરેક કર્મ કરો કે દરેક બોલ બોલો ત્યારે કહેશે અલૌકિક કે સાધારણ અસાધારણ. બાબા કહે છે ત્યારે કહેશે અલૌકિક અથવા અસાધારણ. સ્લોગન છે હદના કિનારાઓને છોડી એક બાપને સહારો બનાવી લો તો પાર થઈ જશો. અવ્યક્ત ઇશારા, નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. ઘણા બાળકો સમજે છે હું સ્વયંને જાણું છું કે હું ઠીક છું, બીજા નથી જાણતા કે બીજા નથી ઓળખતા. અંતમાં ઓળખી જ લેશે કે આગળ ચાલીને જોશે શું થાય છે. બાબા કહે છે આગળ ચાલીને જોજો શું થાય છે. આ પણ જ્ઞાન સ્વરૂપ યાદ સ્વરૂપ આત્માના માટે સ્વયંને ધોખો આપવા વાળી અલબેલાપણાની મીઠી ઊંઘ છે, નિંદ્રા છે. જે બાળકોના નિશ્ચયનું ફાઉન્ડેશન મજબૂત છે તે ક્યારેય છુપા નથી રહી શકતા. એ સદા નિર્ભય અને નિશ્ચિંત રહે છે. ઓમ શાંતિ.